બેના તે આજનું છાપું વાંચ્યું કે નહીં? કેમ ભઈલા? હમ અચાનક સરકાર બદલાઈ ગઈ છે. સરકારની ચો વાત કરે છે બેના? એ તો સિઝનમાં ફળ બદલાય એમ બદલાતી હોય છે, એને હું ટેન્શન લેવાનું? ઓયકન જો બેના દર વર્ષની જેમ આ વર્ષે હું લખ્યું છે ઓયકન ગ્રેટ ઇન્ડિયન બોક્સિંગ ચેમ્પિયન યોજાવાની છે. જે જીતશે એને ₹1,00,000 ઇનામ આલશે બેના. કેમ? એ કોમ્પિટિશનમાં તને પણ પાર્ટિસિપેટ કરવાનું મન થઈ રહ્યું છે, હેને? તને ₹1,00,000 જીતવાની ઈચ્છા થઈ રહી છે, હેને? હું બોક્સિંગ જો હું બોક્સિંગમાં જઈએ ને તો એ લોકો મને બોક્સિંગ કરવાના મોજામાં પેક કરીને પાછો મોકલી આલશે. બેના આ સમાચાર વિજય જોઈ ગયો તો 4 દાડામાં મહેનત મજૂરી કરીને તો હું ₹1,00,000 નહીં કમાઈ શકું, પણ બોક્સિંગ કરીને કમાઈ લે એવું વિચારીને એનામાં ભાગ લીધો તો શું થશે? ચમ મેં કોઈ છાપાની જોક્સ વાંચી ચમ હસસ તું? હસું નહીં તો બીજું શું કરું ભઈલા? અરે વિજયને તું કોઈ સુપર હીરો સમજે છે? આ રીતે બોક્સિંગ કરવાનું તો દૂર, એનો વિચાર કરવા માટે પણ જીગર જોઈએ. ઓ માય ગોડ! હું છું બેના? જો ને ભઈલા, આમાં કોણ લડવાનું છે ખબર છે? કોણ? સુલતાન સંગકારા. બહુ વધારે સમય લાગી રહ્યો છે, મારાથી રાહ નહીં જોવાય. એ લડી રહ્યો છે મતલબ એ જ જીતશે. એણે ક્રિકેટ છોડીને બોક્સિંગ ચાલુ કર્યું? ભઈલા પ્લીઝ. આ સુલતાન સંગાકારા. ઓકે, મને લાગ્યું કુમાર સંગાકારા શ્રીલંકા. પણ આ સકુણ મેં તો નામ જ નહીં સાંભળ્યું. સુલતાનનું નામ સાંભળીને બધા થરથર ધ્રુજવા લાગે છે ભઈલા. બાપરે. એની પાસે દયા જેવું તો કંઈ છે જ નહીં ભઈલા. સામેવાળો કાં તો મરી જવો જોઈએ કાં તો હારી જવો જોઈએ, કેમ કે એ કોઈ બીજાને જીતવા નથી દેતો. એ બોક્સિંગ રિંગનો સૌથી ખતરનાક મગરમચ્છ છે ભઈલા. એણે ઘણા બધા લોકોને કોમામાં પહોંચાડ્યા છે, ઘણા લોકો મરી પણ ગયા છે, ઘણા અપંગ પણ થઈ ગયા છે, પણ એની સામે આજ સુધી કોઈ જીત્યું નથી. હવે બોલ ભઈલા, આવા ખતરનાક બોક્સરની સામે રિંગમાં ઉતરીને વિજય સપનામાં પણ જીતી શકે ખરો? મને દર વર્ષે ગુજરાતમાં બોક્સિંગ ચેમ્પિયનશિપ થાય છે એ તો ખબર હતી, પણ એમાં આવડો મોટો રાક્ષસ ભાગ લેતો હશે એ મને નથી ખબર. હો બેના, એવું જોઈએ તો હું લડી લ્યો. શું બોક્સિંગ? બેટિંગ ખબર જ હતી. હું કોઈ ગોડો છું? તાર તો તાર ભૈલાને ફોસલાઈને બોક્સિંગની રિંગમાં ઉતારીને ઉપર મેકલી દેવાનો પ્લાન છે નહીં? પણ હું તારો ભૈલો છું. સારું, તું એક કામ કર. એ હું સુલતાન સંગાકારા પર જેટલા પૈસા લગાવવા હોય લગાવી દે, તારી જીત થશે ગેરંટી. આર યુ શ્યોર? વેરી શ્યોર. ગુડ લક. થેન્ક યુ વેરી મચ. યસ, સુલતાન સંગાકારા, આઈ એમ કમિંગ. આ શું વિજય, તારા ચહેરા પર ફરી શું વાગ્યું? ઓહ, આ ને કાલે એક નાનકડો એક્સિડન્ટ થયો હતો. એક્સિડન્ટ? ક્યાં, કેવી રીતે? તે મને કીધું કેમ નહીં? બીજે ક્યાં વાગ્યું છે વિજય? અરે ગીતા, તારે આટલું ગભરાવાની જરૂર નથી. મને કંઈ નથી થયું, બસ આ તો સહેજ વાગ્યું છે. પણ આ એવું તો નથી લાગતું કોઈએ તને માર્યો. મને કોણ મારે વળી? એટલી હિંમત છે કોનામાં બોલ?
એ બધું છોડ દઉં. તને ખબર છે મને બહુ સરસ કામ મળ્યું ગીતા. અચ્છા, કયું કામ? એ તો હું તને નહીં જ કહું ગીતા. એ તો એકદમ સરપ્રાઈઝ છે ગીતા. એવું નહીં ચાલે વિજય. તું શું કામ કરે છે તું કેવું જ પડશે. જીદ ના કરીશ ગીતા. તારી ઈચ્છા છે ને કે હું જીતી જાઉં? બોલ. ઈમાનદારીથી જીતવું પડશે. પાક્કું, હું ઈમાનદારીથી જ જીતીશ. પણ હું શું કરી રહ્યો છું શું નહીં એ તું નહીં પૂછે. હું જીતી જઈશ પછી તને બધું જ કહી દઈશ. એટલે જ હું ભગવાન પાસે પ્રાર્થના કરવા આવ્યો છું. વિજય ભવ પતિદેવજી. તો પૂરી થઈ ગઈ ને તમારી પર્સનલ વાતચીત? શું વાત કરી રહ્યા હતા તમે બંને? ચૂપ. પતિ પત્નીએ શું વાત કરી એ તારાથી ના પૂછાય. ભગવાન મારી પત્નીને પામવા માટે એક રસ્તો દેખાડ્યો છે. એ રસ્તા પર મને જીત મળે એવા આશીર્વાદ આપો. એટલા માટે જ હું અહીં આવ્યો છું. કેમ કે હું મારી પત્ની વિના જીવી નહીં શકું. આ શું? ભગવાનની ડાબી બાજુથી હાર તૂટ્યો. કોઈએ કંઈ માંગ્યું લાગે છે. હા, મેં ભગવાન પાસે કંઈ માંગ્યું છે. ડાબી બાજુથી હાર તૂટ્યો છે એટલે યુવાન માંગેલું તને મળશે નહીં. આજ ભગવાનનો સંકેત છે. પંડિતજી, ભગવાને આશીર્વાદ આપ્યા એ મહત્વનું છે. કઈ તરફથી હાર તૂટ્યો એ નહીં. કેમ ગીતા? હા વિજય, ભગવાનનો સંકેત જ આશીર્વાદ છે. ગીતા, જરા પેલી બાજુ ફર. જઈએ હવે. એક મિનિટ પંડિતજી, થોડુંક કંકુ આપો. રોકી, તારી પાસે પેપર હોય તો આપને. વિજય, આ કંકુ હંમેશા તારી પાસે રાખજે. લે.